પંચમહાલ જિલ્લામાં પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જિલ્લાના 112 મેડિકલ સ્ટોરમાં સંયુક્ત ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। રાજ્યભરમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી નશાકારક દવાઓના દુરુપયોગને પગલે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના સૂચન પર વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એક વિશાળ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું। જિલ્લાની સ્થાનિક પોલીસ એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની સહભાગીતાથી કુલ 38 ટીમો બનાવવામાં આવી હતી અને સંયુક્ત ટીમોએ પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ કુલ 112 મેડિકલ સ્ટોરોમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એવી દવાઓ પર નિયંત્રણ લાવવાનું હતું કે જેનો ઉપયોગ નશા માટે થાય છે અને જે મેડિકલ સ્ટોરમાં ડોક્ટરની રેસિપી વિના આવા દવાઓનો જથ્થો રાખવામાં આવે છે અથવા તેનું વેચાણ કરવામાં આવે છે। તપાસ દરમિયાન ટીમોએ દવાઓના સ્ટોક બિલિંગ પદ્ધતિ, દવાઓ વેચતી વખતે રેસિપી લેવામાં આવે છે કે નથી આ સહિતના વિવિધ પાસાઓનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા પોલીસ વડાની જાહેરાત મુજબ આ તપાસ ઝુંબેશના આધારે યોગ્ય બેફામ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા મેડિકલ સ્ટોર માલિકો સામે કડક કાનૂની પગલાં લેવાશે। તંત્ર દ્વારા જાહેર સુખાકારીને યુવાનોને નશાની લતમાંથી બચાવવા માટે આવું પગલું આવશ્યક ગણવામાં આવી રહ્યું છે અને આ પ્રકારની ચેકિંગ કાર્યવાહીને ભવિષ્યમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે તેવી સ્પષ્ટતા પોલીસ અને ડ્રગ્સ વિભાગે કરી છે, જેથી મેડિકલ સ્ટોર દવાઓના વિતરણમાં વધુ જવાબદારી તથા કાયદાકીય પાબંદી જાળવે। ડીજીપી સાહેબ શ્રી ગુજરાતની સૂચના અનુસાર આજરોજ તારીખ 9/7/2025ના રોજ પંચમહાલ જિલ્લા ખાતે મેડિકલ સ્ટોર ખાતેની કેટલીક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર જે નશો કરવામાં ઉપયોગ થતી હોય તેવી આપવામાં આવતી અને ચેકિંગની હકીકત આધારે જિલ્લાની કુલ 38 ટીમો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને તપાસણી કરવામાં આવતા જે કુલ 112 સ્ટોર મેડિકલના ચેક કરવામાં આવેલ છે અને સદર સ્ટોરોમાં ચેક કરતાં કોઈ ગેરકાયદેસર કે ગુનો બને એવી કોઈ હકીકત મળી આવેલ નથી।